આપણે શાળામાં કચરાનો પ્રોજેક્ટ કર્યો. તેમાં નવરાત્રિ, દિવાળી, લગ્ન પ્રસંગ, જન્મદિવસ અને હોળી આ બધી પ્રક્રિયાઓમાં પહેલાં અને અત્યારના જમાનામાં પ્રદૂષણ વધી રહ્યું છે, તો તેને અટકાવવા માટે આપણે પ્રયત્ન કરીશું. વાલમપરા પ્રાથમિક શાળાના બાળકો જન્મદિવસ ઉપર પહેલાં અને અત્યારે કેવી રીતે ઉજવણી થઈ રહી છે તેના વિશે એક ગ્રુપ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. તો આવો આપણે ગ્રુપ ઇન્ટરવ્યૂ જોઈએ. પહેલાંના લોકો જન્મદિવસના દિવસે કેવી ઉજવણી કરતા હતા? પહેલાંના લોકો જન્મદિવસ ઉપર ખીર અને શીરો બનાવીને ઉજવણી કરતા હતા. અત્યારના લોકો જન્મદિવસના દિવસે કેવી ઉજવણી કરે છે? અત્યારના લોકો જન્મદિવસ ઉપર કેક લાવે છે અને જે કેક લાવે છે તે ખોખું હોય છે, તેનાથી કચરો વધે છે અને તેનાથી પ્રદૂષણ વધે છે. પહેલાંના લોકો જન્મદિવસના દિવસે કેવી તૈયારીઓ કરતા હતા? પહેલાંના જન્મદિવસના દિવસે લોકો ફૂલ અને આસોપાલવના તોરણ, આસોપાલવના પત્તાથી તૈયાર કરતા હતા. અત્યારના સમયમાં જન્મદિવસના દિવસે કેવી તૈયારીઓ કરે છે? અત્યારે લોકો ફુગ્ગા લાવે છે અને લાઇટ ડેકોરેશનથી સજાવે છે, તેનું પ્રદૂષણ વધુ થાય છે. પહેલાંના લોકો જન્મદિવસના દિવસે શું નાસ્તો કરતા હતા? પહેલાંના લોકો જન્મદિવસ ઉપર નાસ્તામાં સાદો નાસ્તો આપતા હતા. અત્યારના સમયમાં જન્મદિવસના ઉપર શું નાસ્તો લે? અત્યારના લોકો હોટલમાં જમવા જાય છે અને જે તે ખાય છે, જે તે ડબ્બામાં ખાતા હોય છે તે ડબ્બા કચરાપેટીમાં નાખવામાં આવે છે અને તેનાથી પ્રદૂષણ વધે છે. જમાનામાં દિવાળી ઉપર શું તૈયારી કરતા હતા, હવે કેવી તૈયારી કરે છે આપણે જાણીએ. પહેલાંના જમાનામાં મીઠાઈ જે લાવતા તે શામાં લાવતા હતા અને હવે શામાં લાવે છે? પહેલાંના જમાનામાં મીઠાઈઓ કાગળમાં વીંટીને લાવતા અને તેનું જમીનમાં વિઘટન થઈ જતું. અને હવે જેમાં મીઠાઈ લાવે છે તે શામાં લાવે છે? અત્યારે કાગળના ખોખામાં મીઠાઈઓ લાવે છે અને તે કાગળ કચરાપેટીમાં નાખે છે અને કચરો વધે છે અને પ્રદૂષણ થાય છે. પહેલાંના જમાનામાં ફટાકડા કેવા હતા? પહેલાંના જમાનામાં ફટાકડા નાના હતા અને તેનું પ્રદૂષણ ઓછું થતું. અને અત્યારે કેવા છે? અત્યારના જમાનામાં ફટાકડા મોટા છે, કેમિકલ વાળા, જેમ કે 555 હુતરી બોમ્બ, રોકેટ, આ બધા મોટા ફટાકડાથી પ્રદૂષણ વધારે થાય છે. પહેલાંના જમાનામાં ઘર આંગણે જે રંગોળી બનાવતા તે શેની હતી અને હવે શેની બને છે? પહેલાંના જમાનામાં રંગોળી ફૂલો અને પાંદડાની રંગોળી બનાવવામાં આવતી અને હવે શેની બનાવવામાં આવે છે? અત્યારના જમાનામાં કેમિકલવાળા રંગોની હોળી બનાવવામાં આવે છે, તેથી પ્રદૂષણ વધે છે. પહેલાં દિવાળી કેવી રીતે ઉજવાતી અને હવે કેવી રીતે ઉજવાય છે? પહેલાં દિવાળી બધા સાથે મળી ઉજવતા અને નાના ફટાકડાનું પ્રદૂષણ ઓછું થતું. અને હવે કેવી રીતે ઉજવે છે? અત્યારે દિવાળી ધૂમધામથી ઉજવવામાં આવે છે, પણ બધું જ કેમિકલ વાળું ઉપયોગ કરવામાં આવે છે, તેથી પ્રદૂષણ વધારે થાય છે. હવે આપણે જાણીએ કે દિવાળી ઉપર આ બધા કચરાઓથી આ બધા કચરા ખૂબ જ વધી રહ્યા છે દિવસે ને દિવસે, તેથી વાતાવરણમાં ખૂબ જ નુકસાન થાય છે. આથી કચરાનું પ્રમાણ વધ્યું છે. વાલમપરા પ્રાથમિક શાળાના બાળકો લગ્ન જીવનમાં અત્યારે
કેવી અને પહેલાં કેવી પ્રવૃત્તિઓ થતી જેનાથી કચરાનું પ્રમાણ વધી રહ્યું છે તેના વિશે એક ગ્રુપ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ. ચાલો આપણે બાળકોના પ્રશ્નોને જોઈએ. પહેલાંના જમાનામાં જમવાની વ્યવસ્થા કેવી હતી? પહેલા જમાનામાં વ્યવસ્થા ઘરેથી થાળી અને વાટકી લઈ જતા અને તેમાં જ દાળ છાશ લેતા, તેથી બગાડ ઓછો થતો હતો. અને અત્યારના જમાનામાં જમવાની વ્યવસ્થા કેવી છે? અત્યારના જમાનામાં પ્લાસ્ટિક થર્મોકોલની વાટકીમાં લેવામાં આવે છે, તેથી કચરાનું પ્રમાણ વધે છે. પહેલાંના જમાનામાં ભોજનમાં શું હતું? પહેલાંના જમાનામાં ભોજનમાં મગ, દાળ, શીરો, લાડુ એવું બધું હતું, તેથી બગાડ ઓછો થતો હતો. અને અત્યારના જમાનામાં ભોજનમાં શું હોય છે? અત્યારના જમાનામાં ભોજનમાં મંચુરિયન, દાળ, ભેળ, પકોડી, દાબેલી એવું હોય છે અને તેથી કચરાનું પ્રદૂષણ વધે છે. તમે જોયું ને, અત્યારના જમાનામાં આથી કચરાનું પ્રમાણ વધી રહ્યું છે. વાલમપરા પ્રાથમિક શાળાની બાલિકાઓ પહેલાંના જમાનામાં અને અત્યારે નવરાત્રિની ઉજવણી કેવી રીતે થતી હતી અને કચરાનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે તેના વિશે ગ્રુપ ઇન્ટરવ્યૂ લઈ જવા જઈ રહ્યા છે. તો આવો એમનું ગ્રુપ ઇન્ટરવ્યૂ નિહાળીએ અને તેમના પ્રશ્નો જોઈએ. પહેલાના જમાનામાં લોકો નવરાત્રિ ક્યાં ઉજવતા? પહેલાંના જમાનામાં લોકો નવરાત્રિ શેરીઓમાં ઉજવતા હતા. અને અત્યારના જમાનામાં લોકો નવરાત્રિ ક્યાં ઉજવે છે? અત્યારના જમાનામાં લોકો નવરાત્રિ પાર્ટી પ્લોટમાં ઉજવે છે. પહેલાના જમાનામાં લોકો પ્રસાદી શું હતું? પહેલાંના જમાનામાં લોકો પ્રસાદમાં સુખડી, શીરો ને બધું રાખતા હતા. અત્યારના જમાનામાં પ્રસાદ શું છે? અત્યારના જમાનામાં પ્રસાદમાં પેડા, જલેબી તેનાથી ખોખામાં આવે છે, તેનાથી પ્રદૂષણ વધે છે. પહેલાના જમાનામાં લોકો રાસ ગરબા અને ગરબા રમવા જતા ત્યારે તેઓ પોશાક કેવો પહેરતા? પહેલાંના જમાનામાં લોકો ઘરથી કપડાં પહેરતા. અને અત્યારના જમાનામાં લોકો રાસ ગરબા અને ગરબા રમવા જાય છે ત્યારે કેવો પોશાક પહેરે છે? અત્યારના જમાનામાં લોકો અલગ ચણિયા ચોળી પહેરે છે, તેથી કચરાનું પ્રમાણ વધ્યું છે. લોકો ગીતો કેવી રીતે ગાતા? પહેલાંના જમાનામાં લોકો રાસ ગરબા ઢોલથી અને ગીતો જાતે ગાતા અને નવરાત્રિ ઉજવતા હતા. અને અત્યારના સમયમાં લોકો ગીતો કેવી રીતે ગાય છે? અત્યારના સમયમાં ડીજે અને સાધનોથી ડાન્સ ગરબા રમવામાં આવે છે. તમે જોયું ને, આ બધા કચરાથી પ્રદૂષણ વધ્યું છે. વાલમપરા પ્રાથમિક શાળાની બાલિકાઓ હોળી પહેલાંના જમાનામાં કેવી રીતે ઉજવવામાં આવતી, અત્યારે કેવી રીતે ઉજવવામાં આવે છે અને દિવસે કચરાનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે તેના વિશે ઇન્ટરવ્યૂ લઈ રહેવા જઈ રહી છે. તો ચલો આવો તેમના ઇન્ટરવ્યૂને નિહાળીએ. પહેલાંના જમાનામાં લોકો હોલિકા દહન કેવી રીતે કરતા? પહેલાના જમાનામાં લોકો હોલિકા દહન લાકડા અને સાણાથી હોલિકા દહન કરતા. અને અત્યારના સમયમાં લાકડા અને છાણાથી હોલિકા દહન કરે છે. પહેલાંના જમાનામાં રંગ શેનાથી બનેલા હોતા? ફૂલો અને પાંદડાથી રંગો બનેલા હોતા હતા. અને અત્યારના સમયમાં જુદા કેમિકલોથી કલર બનાવવામાં આવે છે, તેથી કચરાનું પ્રદૂષણ વધ્યું છે. તમે જોયું ને, આ બધી પ્રવૃત્તિના કારણે કચરાનું કારણ વધી રહ્યું છે.